હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ વાડીએ. આજે આપણે બનાવવાનું છે વઘારેલો બાજરાનો રોટલો. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો મિત્રો આપણે લીધું છે લીલું લસણ. લીલું લસણનું આપણે એકદમ ઝીણું કટિંગ કરી લેવું. તો મિત્રો આપણે કાપી લઈશું લીલી ડુંગળી. મિત્રો આપણે કાપી નાખશું લીલા મરચાં. તો મિત્રો આપણે લીધા છે લીલા ધાણા. અને આપણે એકદમ ઝીણું કટિંગ કાપી નાખશું. મિત્રો આપણે લીધો છે બાજરાનો રોટલો. બાજરાના રોટલાને આપણે સોળી નાખશું. એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો છે સોળી. હાવ સોળી અને આપણે ઝીણો ભૂકો કરી લેવું. જો તો મિત્રો ચૂલો આપણો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લેવું પાટીઓ અને વઘાર પૂરતા થોડુંક અમથું આપણે તેલ લઈ લેવું. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. તો આપણે વઘાર માટે લઈ લેવું રાઈ. આપણે 1 ચમચી રાઈ લીધી છે. અડધી ચમચી તલ લીધા છે. 1 સૂકું લાલ મરચું લીધું છે. અડધી ચમચી આખું જીરું લીધું છે આપણે. અડધી ચમચી મિત્રો આપણે નાખશું ચપટી હિંગ એમાં. ત્યાર પછી મીઠો લીમડો નાખશું. મિત્રો નાખશું લીલા મરચાં આપણે અને લીલા કાંદા. એમાં નાખશું આપણે લીલું લસણ. તો મિત્રો આપણે આને 2 થી 3 મિનિટ પાકવા દઈશું. તો મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલા. તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું. આપણે હલાવી લઈશું. મિત્રો હવે આપણે આમાં નાખી દઈશું છાશ. મિત્રો આપણે નાખી દીધી છે છાશ. તો મિત્રો હવે આપણે નાખી દઈશું એમાં રોટલો. જે આપણે સોળી નાખ્યો હતો એ રોટલો આપણે આમાં નાખી દઈશું. સ્વાદ અનુસાર આપણે
ગોળ નાખશું. તો મિત્રો આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ છે, ગ્રેવીવાળો. હવે આપણે આમાં નાખી દઈશું લીલા લસણના કટિંગ કરેલું ઝીણું, લીલા ધાણા આપણે હલાવી નાખશું અને